હેલો એવરીવન, આજે હતી 16 ઓગસ્ટ જન્માષ્ટમી અને મારો બર્થડે. તો આજે મારા બર્થડેના દિવસે તમને હું બતાવીશ મારી બર્થ પ્લેસ કે જ્યાં મારો બર્થ થયો હતો. બર્થડેના આગલા દિવસે હું મુકાવતી હતી મહેંદી, કેમ કે મારો બર્થડે એવા પવિત્ર દિવસ ઉપર આવ્યો છે જન્માષ્ટમીના દિવસે, એટલા માટે મેં મહેંદી મુકાવી હતી. આ છે મારી મહેંદી આર્ટિસ્ટ. હા, 11 યર્સ ઓલ્ડ જ છે અને તોય આટલી મસ્ત મહેંદી મૂકે છે. એક્ઝેક્ટલી 12 o'clock જેવી લઈ આવ્યો તો મારા માટે કેક, અને એ મને સરપ્રાઈઝ આપ્યું. અને જુઓ, હજી હું મહેંદી મુકાવતી જ હતી, અડધી મહેંદી મૂકેલી છે, અડધી મહેંદી બાકી છે. તો મેં કેક કટ કર્યું અને બધાને કેક ખવડાવ્યું. આ કેકનો આઈડિયા મમ્મીનો અને જયવીરનો હતો, અને ઇટ વોઝ ટોટલી અનએક્સપેક્ટેડ. આ હતો મારી મહેંદીનો ફાઇનલ લુક. મેં ફ્રન્ટમાં મસ્ત કરાવી ડિઝાઇન, અને બેક સાઈડમાં મેં રાધા અને કૃષ્ણ લખાવીને સિમ્પલ ડિઝાઇન રાખી, થોડીક મિનિમલ. તો કેવી લાગી તમને મારી મહેંદી? અને મારા બર્થડેના દિવસનો આ છે મારો મોર્નિંગ લુક. અને મોર્નિંગમાં હું ગઈ હતી મારા નાની માના ઘરે, જ્યાં અહીં પહેલાં રહેતા, ને એ છે મારી બર્થ પ્લેસ. તો ચાલો તમને બધાને પણ દેખાડું કે મારો બર્થ કઈ જગ્યાએ અને ક્યાં થયો હતો. તો જુઓ, આ એ રૂમ છે જેમાં મારો બર્થ થયો હતો, આ જ જગ્યાએ. અને આ છે મારા નાની માનું ઘર, પણ અત્યારે અહીંયા કોઈ રહેતું નથી. અને અહીંયા છે એમનું કિચન. ચાલો તમને એમનું ટેરેસ દેખાડું. તો આ હતું મારા નાની માનું ટેરેસ, અને આ વડલો છે જ્યાં મારા હરેક પતંગ ફસાઈ જતા. એક સાઈડ વડલો, એક સાઈડ ટાવર, અને બીજી સાઈડ આટલા બધા ટ્રીઝ, જ્યાં મારા બધાય પતંગ ફસાઈ જતા જ્યારે નાના હતા અને અહીંયા સંક્રાંત કરવા આવતા ત્યારે. હેલો ગાઈઝ, તો મેં મારા બર્થડે અને જન્માષ્ટમી સ્પેશિયલ મારા મમ્મી માટે એક સાડી બનાવી છે. તો ચાલો તમને એ સાડી બતાવું. તો આ છે એ સાડી, યશોદામાં અને શ્રી કૃષ્ણવાળી. આ વર્ષે જ્યારે મને ખબર પડી કે મારો બર્થડે જન્માષ્ટમીના આવે છે, એટલે મારા માઇન્ડમાં ફિક્સ હતું કે હું મમ્મી માટે કંઈક બહુ મસ્ત બનાવીશ. એટલા માટે જ મેં આ સાડી બનાવીને આ સાડી મેં વિધિન 20 days બનાવી છે. તો કેવી લાગી તમને? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ સાડી કમ્પ્લીટલી હેન્ડ પેઇન્ટેડ છે અને મારા જેસ્ટર્સ બનાવેલી છે મેં. પછી અમે ગયા હતા કૃષ્ણ જન્મમાં, અને ત્યાં હતા બે ક્યુટ કાના. કૃષ્ણ જન્મ થઈ ગયો ને રાતના 12 વાગે પછી મટકી ફોડી. આ વર્ષેની કેક મારા આટલા વર્ષોમાં સૌથી સ્પેશિયલ અને બેસ્ટ હતી, કેમ કે મેં લીધી હતી મટકીવાળી કેક. કેવી લાગી તમને કેક? આજે મારો અને મારા બાબાનો બંનેનો સેમ ડે ઉપર બર્થડે હતો, એટલે અમે બેએ મળીને કેક કટ કરી. આ બર્થડે મારી લાઈફનો સૌથી યાદગાર બર્થડે રહ્યો છે, અને મેં આ બર્થડેમાં બહુ મસ્તી કરી, બહુ મજા કરી. આ તો મારો બર્થડે સ્પેશિયલ બ્લોગ. અને જો ગાઈઝ તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ.